નમસ્કાર, ટીવી 30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. સંજય રાઉતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 2 મહિના સુધી જાહેર જીવનથી દૂર રહેશે. ડોક્ટરોએ તેમને ભીડથી દૂર રહેવાની આપી સલાહ. તો સતનામાં માળા ચડાવતી વખતે બીજેપી સાંસદ ક્રેનમાં ફસાઈ ગયા હતા. નીચે ઉતરતા જ ઓપરેટરને થપ્પડ મારી દીધી. આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. તેલંગાણામાં રેડ્ડી સરકારનો મોટો નિર્ણય. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મંત્રી બન્યા. અઝરુદ્દીનની નિમણૂકને પેટાચૂંટણી માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તો રાજસ્થાનના જોધપુરમાં એટીએસ અને આઈબી દ્વારા મોટી કાર્યવાહી કરાઈ. 3 શંકાસ્પદ આતંકવાદીઓની કરાઈ ધરપકડ. જોધપુરમાં 2 અને જેસલમેરમાં 1 વ્યક્તિની ધરપકડ. એક એન્જિનિયરે એમેઝોન પરથી 1.86 લાખ રૂપિયાનો મોબાઈલ ફોન ઓર્ડર કર્યો હતો અને બોક્સ ખોલીને જોયું તો ચોંકી ગયો. ફોનની ડિલિવરી વખતે તેને ટાઇલ્સનો ટુકડો મળી આવ્યો. કુઆલાલંપુરમાં ભારત અમેરિકા વચ્ચે નવા સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર. અમેરિકા એડવાન્સ ટેકનોલોજી શેર કરશે. સૈન્ય, સંરક્ષણ ઉદ્યોગો અને તકનીકી સહયોગને મજબૂત બનાવવામાં આવશે. અમરેલીના રાજુલા અને જાફરાબાદને વરસાદે ફરી ગમરોડ્યું. 2 કલાક વરસ્યો 2 ઇંચ વરસાદ. ધાતરવાડી ડેમ 2ના દરવાજા 10 ખોલવામાં આવ્યા. ટીંબીના રૂપિણી નદી પર બંને કાંઠે વહેતી થયો હોય તેવા દ્રશ્યો સર્જાયા. હજુ 3 દિવસ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં માવઠાની વકી છે. ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદમાં રહેશે હળવો વરસાદ. અમદાવાદ ઓઢવ સ્મશાન ગૃહમાં મોતનો મલાજો ન જળવા બદલ એએમસીની કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી. લાકડા ભીના હોવાથી ટાયરો ગોદડાથી અંતિમ વિધિ કરવામાં આવી હોય તેવી ફરજ પડી. સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર તેજી. 10 ગ્રામ સોનાના ભાવમાં ₹1196નો વધારો. 1 કિલો ચાંદીના ભાવમાં ₹2359નો વધારો.